નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પત્ની સાથે છૂટાછેડાનું દબાણ આપતા સાણંદના સોયલા ગામના યુવકે કર્યો આપઘાત. સાણંદ તાલુકાના સોયલા ગામના યુવકે 1 વર્ષ પહેલા યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં યુવતીના પિતા સહિત કડીમાં રહેતા ભુવા સહિત યુવકને ડિવોર્સ પેપર પર સહી કરવા કરેલા દબાણ અને ધમકીઓથી કંટાળીને યુવકે ગત રાત્રે દવા પીને આપઘાત કરી લીધો હતો. સાણંદ શહેરના પોલીસે આપઘાત માટે જવાબદાર યુવતીના પિતાને કડીના એક શખ્સ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ તાલુકાના સોયલા ગામે રહેતા પ્રવીણભાઈ રમણભાઈ ઉંમર વર્ષ 30 સાણંદની હરિઓમ સોસાયટીમાં રહેતી યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન યુવતીના પરિવારને મંજૂર ન હોવાથી યુવતીને પ્રવીણભાઈની સાથે મોકલતા ન હતા અને યુવતીના પિતા સુરેશભાઈ ભવાનભાઈ પટેલ તેમજ કડીમાં રહેતા રમેશભાઈ પ્રજાપતિ અવારનવાર પ્રવીણભાઈને છૂટાછેડા આપવા માટે દબાણ અને ધમકી આપતા હતા. આ બંને તેમના મળતિયાઓને પ્રવીણભાઈની ઓફિસે મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. 1 મહિના પહેલા મૃતકના ભાઈ જીતુ તેમજ પ્રવીણભાઈ સહિતના આગેવાનો યુવતીના પિતા સાથે સમાધાન કરવા ગયા હતા. તેમ છતાં સતત મળતી ધમકીઓથી પ્રવીણભાઈ કંટાળી ગયા હતા અને ગત રાત્રિના 9 વાગ્યાના સુમારે જમીને પ્રવીણભાઈ બહાર ગયા હતા. ત્યારે રાત્રે 11 વાગ્યાના સુમારે ઘરે પરત રૂમમાં સુવા માટે ગયા ત્યારે એ સમયે અચાનક વોમિટિંગ અને અવાજ આવતા પ્રવીણભાઈના પિતા સહિત તેના રૂમમાં તપાસ કરતા પ્રવીણભાઈ બેભાન થઈને ઢળી પડ્યા હતા. આથી પરિવારજનોએ તુરંત જ સાણંદના નવજીવન ડોક્ટર હાઉસ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તપાસ કરતા પ્રવીણભાઈએ ઝેરી દવા પીધાનું જણાવ્યું હતું અને સારવાર દરમિયાન મોત થયું હતું. તપાસ દરમિયાન પ્રવીણભાઈના બેડ પરથી 7 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે પરિવારજનોને ઉદ્દેશીને પોતાના મોત માટે સુરેશભાઈ પટેલ અને કડીના ભુવાજી રમેશ પ્રજાપતિના દબાણ અને ધમકીઓથી કંટાળીને આ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો. મૃતક પ્રવીણભાઈની લાશને સાણંદની સિવિલ હોસ્પિટલ પેનલ ડોક્ટરની મદદથી પીએમ કરીને ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ.